સામાન્ય રીતે ગળામાં ખરાશ અને દુખાવાની સમસ્યા 2-3 દિવસમાં ઠીક થઈ જાય છે, પરંતુ ઘણી વખત આ સમસ્યા એટલી બધી વધી જાય છે કે તે અટકવાનું નામ નથી લેતી। આવી સ્થિતિમાં તમે કેટલાક ઘરેલું ઉપચાર દ્વારા આ સમસ્યાથી છુટકારો મેળવી શકો છો। તો ચાલો જોઈએ કેટલાક ઘરેલું ઉપચાર। મીઠાના પાણીથી કોગળા કરો। મિત્રો, આ માટે પહેલા પાણીમાં 1-2 ચપટી મીઠું નાખો અને પછી પાણીને થોડું હુંફાળું કરો। પછી હુંફાળા પાણીથી લગભગ 5 મિનિટ સુધી કોગળા કરો। તે ગળાની ખરાશને દૂર કરે છે અને ગળામાં દુખાવો ઓછો કરવામાં મદદ કરે છે। જેઠી મધ એટલે કે મૂળેઠીનું સેવન કરવું। જેઠી મધ ગળા માટે ખૂબ જ ફાયદાકારક છે। ગળામાં ખરાશની સ્થિતિમાં જેઠી મધનો નાનો ટુકડો મોંમાં મૂકો અને તેને ધીમે ધીમે ચૂસતા રહો। આમ કરવાથી તમે ગળાના દુખાવામાં ઝડપથી રાહત મેળવી શકો છો। કાળા મરી સાથે ખાંડનું સેવન કરવું। ગળામાં ખરાશ, ખાંસી કે શરદી માટે કાળા મરી ખૂબ જ ઉપયોગી માનવામાં આવે છે। જો તેને ખાંડની સાથે ખાવામાં આવે તો તેના ફાયદાઓ પણ વધી જાય છે। કાળા મરીનો પાવડર અને ખાંડ સમાન માત્રામાં લ્યો અને તેને મિક્સ કરો અને બંધ બોક્સમાં રાખો। ગળામાં ખરાશ જણાય તો દિવસમાં 2 થી 3 વખત થોડી માત્રામાં તેનું સેવન કરવું, જેનાથી ગળામાં રાહત થશે। આદુનો ઉકાળો। સૌપ્રથમ આદુના એક ટુકડાને છોલી અને તેને પાણીમાં નાખીને થોડી વાર ઉકાળવા દો। જ્યારે પાણી અડધું થઈ જાય તો સમજી લેવું કે તમારો ઉકાળો તૈયાર છે। ગળામાં દુખાવો હોય કે દુખાવાની સ્થિતિમાં આ ઉકાળો પીવો। તેને દિવસમાં 2 થી 3 વખત પીવાથી ગળામાં ઘણી બધી રાહત મળે છે। તુલસીનો ઉકાળો। તુલસીનો ઉકાળો ગળાના દુખાવા માટે ખૂબ જ ફાયદાકારક છે। તેને બનાવવા માટે લવિંગ, કાળા મરી અને તજને મિક્સરમાં પીસી લો। હવે આ પીસેલા મસાલાને એક વાસણમાં મૂકો અને તેને તુલસીના પાન સાથે ઉકાળો અને આ ઉકાળાને પીવાથી ગળામાં રાહત થશે। જો મિત્રો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં।